Good morning, મિત્રો. સ્ટાન્ડર્ડ 8 લેસન યુનિટ નંબર 2 એક્ટિવિટી 1, 2 અને 3 એ તમે આગલા લેક્ચરમાં જોઈ લીધી. આજે યુનિટ 2 ની એક્ટિવિટી 4 જે છે સોંગ ઓફ સોંગ્સ. સોંગ એટલે તમને બધાને ખબર છે ગીત. પાછું સોંગ્સ કીધું છે કે ગીતો, કે સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત. આ એક એવી સ્ટોરી છે કે પહેલાના જમાનામાં જ્યારે રાજા રાજ્ય ઉપર રાજ કરતા ત્યારે એના દરબારમાં ઘણા બધા અવનવા મ્યુઝિશિયન, પેલા પેઇન્ટરો એટલે કે ચિત્રકારો, એવા અવનવા લોકો દરબારમાં આવતા અને એનો પોતાનો જે ટેલેન્ટ હોય એ દેખાડતા. આમ આવી જ એક સ્ટોરી છે આખી તાનસેનના. તાનસેન એક મ્યુઝિશિયન હતો. એને એક ગીત ઉપર એને મ્યુઝિક રાગ કરેલો, એવી જ આ એક સ્ટોરી છે. જોઈએ આપણે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. તો શું કે છે, ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. અહીંયા જેમ્સ એટલે શું? આપણે પેલી તમે ખાવાની જેમ્સ ની વાત નથી થતી. અહીંયા કઈ જેમ્સ છે કે રત્ન, કલાકારો. પેલા રત્નોય નહીં કે તમે જે જોવો છો નીલમ ને પેલો ડાયમંડ ને, એ રત્નો નથી વાત થતી. રત્ન કલાકારોની વાત થાય છે. તો કે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. તો કે ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. તો શું કે છે, આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રમાં, પોતાના રાજ્યમાં સૌથી મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. એમાંનો એક કોણ? મેં તમને વાત કીધી તાનસેનની, એ વાત છે. તાનસેન એ મહાન મ્યુઝિશિયન, મહાન સંગીતકાર હતો. He played different types of musical notes for king. તે બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતો. He played ragas like માલકોસ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. કેવા પ્રકારના રાગ વગાડતો? તો કે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર એવા પ્રકારના રાગ વગાડતા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. તાનસેને શું કર્યું? મલ્હાર રાગમાં ઇનોવેશન કર્યું. એક મલ્હાર રાગ છે એમાં કંઈક નવું ઉમેર્યું અને કયો રાગ બનાવ્યો? ક્રિએટેડ બાય, એટલે કે નવો ઉત્પન્ન કરેલો રાગ. તો કે મિયા મલ્હાર રાગ. મલ્હાર માંથી કયા રાગની ઉત્પાદ કરી? તો કે મિયા મલ્હાર રાગ. પછી શું થાય છે? વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. તો કે એક સાંજે બાદશાહ તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, તેને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. શું કે છે? ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન કબૂલ થયો, સહમત થયો. હી ટુક હિઝ તાનપુરા, તેને તાનપુરો હાથમાં લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તેને કયો રાગ ચાલુ કર્યો? તો કે દરબારી. The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forgot everything around them. દરબારમાં બેઠેલા લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા, બધું જ ભૂલી ગયા. After some time,
The king looked up. થોડા સમય પછી બાદશાહે ઉપર જોયું. His eyes bright with praise. તેમની આંખો વખાણથી ચમકતી હતી. પ્રેઝ એટલે વખાણવું અને બ્રાઇટ એટલે ચમકવું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ, he said. તેના મોઢામાંથી શું નીકળી ગયું? અદ્ભુત. પછી શું કહે છે? સુપર્બ, ઉત્તમ. I listen to you every day, but this was the best. હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. કારણ કે તાનસેન રોજ દરબારમાં રાજા સામે કંઈક ને કંઈક રાગ ગાતા હશે, એટલે તે દિવસે રાજાને ખૂબ ગમ્યું. તાનસેન bowed before the king. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. બોવ એટલે નમન કરવું. I think you have the most wonderful voice in the world. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. said the king. એવું કોણ કે છે? રાજા. તાનસેનને એવું કે છે રાગ સાંભળીને કે મને લાગે છે કે વિશ્વમાં તમારો અવાજ સૌથી અદ્ભુત છે. વેલ, સારું. my lord. રાજન, there is someone who sing better than I. કોઈક છે જે મારા કરતા પણ વધુ સારું ગાય છે. said તાનસેન with a smile. મોઢા ઉપર ખુશીથી તાનસેન રાજાને એવું કે છે કે હું એક નહીં, પણ મારા જેવું બીજું પણ કોઈક છે. પછી શું કે છે? રિયલી, ખરેખર. cried the disbelieving king. શું કે છે? કે ખરેખર, સાચું ન માનતા બાદશાહ બોલ્યા. then I must have him sing in my court. તો શું કે? તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવા જ જોઈએ. can you arrange it? શું તમે તેની ગોઠવણ કરી શકો? asked the king. એવું રાજા તાનસેનને પૂછે છે. તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં આવશે નહીં. afraid એટલે ડર હોવો. what? શું? even if he hear that the king himself request him. શું કે છે? રાજા પોતે તેને વિનંતી કરે તેવી ખબર પડે તો પણ નહીં. no, not even then. ના, તો પણ નહીં. અકબર was very eager to meet him. અકબર તેમને મળવા બહુ આતુર હતા. very well, ઉસ્તાદજી, said the king. રાજા શું કે છે? સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા. with a smile he looked into તાનસેન્સ eyes. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. પછી શું કે છે? if he doesn't come here. તો શું કે જો તેઓ અહીં નહીં આવે તો I shall go to him myself. તો મારે તેમની પાસે જાતે જવું પડશે. will you take me to him? asked the king. તો રાજા શું કે છે તાનસેનને કે તમે મારી સાથે આવશો? એવું રાજા તાનસેનને કહે છે. yes, હા, but you do not go there as the king, said તાનસેન. તાનસેન શું કે છે? yes, but you do not go there as the king. પણ તમારે તેની પાસે જવું પડશે નહીં. I shall go as a humble lover of music, said the king. રાજા પાછા તાનસેનને શું કે છે કે હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે તેમની પાસે જાય. લવર એટલે ચાહક. મ્યુઝિકના એક ચાહક તરીકે હું તેમની પાસે જઈશ. પછીના પેરેગ્રાફમાં શું કે છે કે સંત હરિદાસ વોઝ ધી મેન. સંત હરિદાસ નામનો એક માણસ
તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન અકબર સાથે વાતો કરતો હતો. હી વોઝ તાનસેન્સ ગુરુ. કોણ હતા એ? સંત હરિદાસ વોઝ ધ મેન. એ એક તાનસેનના ગુરુ હતા. હી લાઈવ અ વેરી સિમ્પલ લાઈફ. તે એક સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તો એક ભગવાન શ્રી કૃષ્ણના એક મ્યુઝિકકાર હતા. હી લીવ ઇન વૃંદાવન. તે ક્યાં રહેતા હતા? તો કે વૃંદાવન. આ એક પેરેગ્રાફમાં શું કે છે? પેલા તાનસેનના ગુરુ સંત હરિદાસ છે એ આ પેરેગ્રાફમાં એની આખી ડિટેલ કે છે કે મારા ગુરુ આવા હતા, તેનું જીવન આવું હતું, તે બધા તે સાદાઈથી જીવતા હતા, એવું રાજાને વાત કરે છે. In a hut on the bank on the river યમુના. તે એક ઝૂંપડીમાં ક્યાં રહેતા હતા? તો કે યમુના કિનારે રહેતા હતા. His disciples were બૈજુ બાવરા and તાનસેન. તે કોના? His disciples were બૈજુ બાવરા and તાનસેન. તે બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. ડિસાઇપલ મીન્સ શિષ્યો. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. શું થયું? When પછી જ્યારે તાનસેન અને કિંગ તેની જગ્યાએ પહોંચ્યા ત્યારે સંત હરિદાસ શું કરતા હતા? તો કે તેના ડેઇલી રૂટીનમાં બિઝી હતા, તેનું રોજનું કાર્ય કરતા હતા. He greeted both. When they requested him to sing, he smiled and said. પછી જ્યારે તેને ગીત ગાવાની રિક્વેસ્ટ કરી ત્યારે સંત હરિદાસે શું કીધું? I am not a great musician. હું મહાન સંગીતકાર છું નહીં. I sing as you sing. હું તમારા જેવું જ, બધા લોકો જેવું જ ગીત ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા સમયથી આ ગીત ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly. તેથી હું વ્યવસ્થિત, properly એટલે વ્યવસ્થિત ગીત ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. શું કે છે કે તેમના માનીતા શિષ્ય કોણ? તો કે તાનસેન, કે પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get round him. He offered to sing before his guru. તો શું કે છે? પણ તાનસેનને તેમની સાથે કઈ રીતે કામ પાડવું તે તેના શિષ્યને જ ખબર હોય કે ગુરુ પાસે કઈ રીતે કામ કરવું. એવી રીતના જ અહીંયા તાનસેન શું કે છે કે મારે તેમની પાસેથી કઈ રીતે કામ કરવું એ મને ખબર છે. ધેન પછી as Tansen sang, તાનસેને ગાવાનું શરૂ કર્યું. He made some mistake again and again. તાનસેને શું કર્યું? ગીત તો ગાયું પણ ગીતમાં ઘણી બધી મિસ્ટેકો કરી, ઘણી બધી અગેન એન્ડ અગેન એટલે કે વારે વારે મિસ્ટેક કરી. That's not the right note. તાનસેન cried his guru. તેના ગુરુએ શું કીધું કે આ ગીત વ્યવસ્થિત તું ગાઈ રહ્યો નથી, આ સાચું છે નહીં. What has happened to you? તને શું થયું છે? said the guru. તાનસેને તો ખબર હતી કે મારે ગુરુ પાસે કઈ રીતે ગીત ગવડાવવું, એટલે તેને શું કર્યું? પેલો રાગ ગાયો, ગીત ગાયું પણ એમાં વારે વારે મિસ્ટેક કરી. તેથી તેના ગુરુ એના ઉપર ગુસ્સે થયા કે તને શું થયું છે, તું આવી રીતે કેમ ગાસ એમ. તાનસેન pretended not to understand. તાનસેન કંઈ સમજતા ન હતા એવી એક રીતના જોયું. He made the same mistake again.
ફરી પાછી એ જ મિસ્ટેક કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ શું થયા? તો કે ગુસ્સે થયા. હી ટુક ધી તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેના તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધી રાઈટ વે. તેને શું કર્યું? તાનસેનના હાથમાંથી તાનપુરો લઈને રાગ દરબારી કે દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. He went into the next and the next. તેને એક પછી એક એમ રાગ ગાવાના શરૂ કર્યા. પછી શું છે? બીજો પેરેગ્રાફ પછી શું કહે છે? The sweetness of his voice spread all around. આ ખૂબ સરસ સ્વીટનેસ સુંદર અવાજ બધે જ ફેલાઈ ગયો. સ્પ્રેડ એટલે ફેલાવું. Both the king and Tansen forgot where they were. બોધથી એટલે કે બોધથી કોણ? તો કે કિંગ અને તાનસેન આજુબાજુનું બધું જ ભૂલી ગયા. The king realized that Tansen was right. તો કિંગને શું રિયલાઇઝ થયું? કિંગને શું સાચી હકીકત થઈ કે ખરેખર તાનસેન સાચા હતા કે એના કરતા પણ વધુ સારું ગાઈ શકે એવા દરબારમાં કે રાજ્યમાં કોઈ એક વ્યક્તિ છે. He had certainly never heard any music like this before. કે આની પહેલા એને કઈ એક આવું પ્રકારનું સારું સરસ સુંદર મ્યુઝિક સંગીત ગાયું સાંભળ્યું ન હતું. He said. તેને કહ્યું I agree. હું સહેમત છું. સંત હરિદાસ is the greatest musician. તાનસેનને શું કે છે રાજા? કે હું સહેમત છું કે સંત હરિદાસ એક મહાન સંગીતકાર છે. No other musician is so great as him. આના સિવાય બીજો કોઈ સંગીતકાર આ રાજ્યમાં છે નહીં. They walked back silently. તેઓ શાંતિથી એટલે કે કંઈ પણ બોલ્યા વગર પાછા ફર્યા. Then the king broke the silence. અને રાજાએ શાંત ચાલ્યા જતા હતા. રાજાએ તેની શાંતપણું છોડી દીધું. Why can't you sing like him? ઉસ્તાદજી શું કે છે? ઉસ્તાદજી એટલે કે તાનસેન રાજાને કહે છે કે why can't you sing like him? શા માટે તમને ગીત ગમ્યું નહીં? તો કે તાનસેને સ્માઇલ કરી, હસતા હસતા કહ્યું કે શહેનશાહ રાજન, I sing at your command, the command of the king of Hindustan. Guruji sing for the one who is the king of king. કે ગુરુજી એક એવા, ગુરુજી એટલે કોણ? તો કે સંત હરિદાસ. સંત હરિદાસ એ એવા છે ગુરુ છે જે who is the king of રાજાના પણ રાજા છે કે ગીતોના પણ ગીતો ગાઈ શકે છે. અહીંયા આપણી ફોર્થ એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. નેક્સ્ટ ચેપ્ટર આપણે પછીના લેક્ચરમાં જોશું.